સુરક્ષા વ્યવસ્થાની કાર્યક્ષમતા જાળવણીમાં પોલીસ વિભાગને સરળતા રહે ઉપરાંત ટકાઉ વિકાસને પ્રોત્સાહન મળે તે હેતુથી આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયા તેના કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટીના ભાગ એવા પ્રોજેક્ટ ગ્રીન અંતર્ગત સુરત શહેર અને જિલ્લા પોલીસને 25 સેલ્ફ બેલેન્સિંગ ઈ બાઇક પૂરી પાડી છે। પોલીસ વિભાગની ઈ બાઇક સુપ્રત કરવા માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા। આ બાઇકર્સ ઈ બાઇક ખાસ કરીને સાંકડી ગલી ભીડભાડવાળા બજારો અને ખાસ કાર્યક્રમમાં જ્યાં 4 વ્હીલર્સ વાહન ઉપયોગ સરળ અવરજવર માટે નહીં થઈ શકતો ત્યાં પોલીસ પેટ્રોલિંગ માટે મહત્વપૂર્ણ સાબિત થશે। આ ઈ બાઇકથી પોલીસ દળના ગતિશીલતા વધશે, જેથી ઝડપથી પ્રતિક્રિયા આપી શકાય અને સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવી શકાશે। હર્ષ સંઘવી ગૃહમંત્રીએ આ અવસરે જણાવ્યું કે સેલ્ફ બેલેન્સિંગ ઈ બાઇક્સના ઉપયોગનો પ્રારંભ સ્માર્ટ પોલિસિંગ તરફ એક મહત્વપૂર્ણ પગલું છે। બજાર અને જાહેર સ્થળ પર એવા ગીચવાળા વિસ્તારો કે જ્યાં પરંપરાગત પોલીસ વાહનોની ગતિને નડતા અવરોધોને કારણે અન્ય મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। આ ઈ બાઇક્સ પેટ્રોલિંગની કાર્યક્ષમતામાં વધારો કરશે, સાથે સાથે पर्यावरण संरक्षण में योगदान आपसे। हम एक डिग्री कोर्स देते हैं उनको, बैचलर्स डिग्री इन स्टील टेक्नोलॉजी। उसके अलावा काफ़ी काम हमने किया है हेल्थ के क्षेत्र में और सेल्फ हेल्प ग्रुप विमेंस के क्षेत्र में काफ़ी विमेन एम्पावरमेंट पे हमने काम किया है। हमारे यहाँ हमने करीबन 350 फीमेल इंजीनियर्स को अपॉइंट किया है जो स्टील मेकिंग का काम करते हैं। वो हमारे यहाँ पे बैक एंड जॉब्स नहीं करती है, बिकॉज फीमेल एम्प्लॉयज़ को हम एट पार रखना चाहते हैं मेल एम्प्लॉयज़ के साथ। हमने स्टील का पहला प्लांट है पूरे इंडिया में जहाँ पे फीमेल क्रेन ऑपरेटर्स हमने अपॉइंट किए हैं। हमारे जितने भी गांव है, वजीरा, दामका, मोरा, वहाँ से हमने फीमेल कैंडिडेट्स को लिया है जो बीकॉम है, 10th पास है, एमकॉम है, आईटीआई है। उनको हमने सिमुलेटर ट्रेनिंग दिया है और बहुत ही सक्सेसफुली वो हमारे क्रेन्स चलाते हैं हमारे प्लांट के अंदर। मुकेश भाई हमारे यहाँ आए थे, उन्होंने देखा कैसे हमारे लोग काम करते हैं, फीमेल वर्कफोर्स कैसे काम करता है, इंजीनियर्स, ऑपरेटर्स। हमारा निवेदन है हर्ष भाई से कि वो भी आए और विमेन एम्पावरमेंट पे हमने कितना काम किया है वो खुद देखें। एक छोटी सी पहल हमने ये की है पुलिस डिपार्टमेंट के साथ कि ये सेल्फ बैलेंसिंग ई बाइक्स हमने दिए हैं जो काफ़ी इस यूज़ में आएंगे फॉर पुलिस डिपार्टमेंट। एंड तहे दिल से हम शुक्रिया अदा करना चाहेंगे अनुपम गहलोत जी का। बहुत ही सपोर्ट हमको मिलता है इंडस्ट्री ऑपरेट करने के लिए हज़िरा बेल्ट में। एंड इमेंस थैंक यू मिनिस्टर साहब श्री हर्ष भाई सिंघवी जी फॉर प्रोवाइडिंग ट्रमेंडस सपोर्ट। दिस कंट्री रियली नीड्स young, dynamic, people friendly and result action oriented ministers like हर्ष सिंघवी जी। માટે સુરત પોલીસે એક ટેકનોલોજી ઈ બાઇકિંગ કે પછી ઈ મોબિલિટીમાં એક ખૂબ જ મહત્વનો નિર્ણય લઈને એએમએનએસના ગ્રીન પ્રોજેક્ટ અંતર્ગત ફિગો આ ઇલેક્ટ્રિક સેલ્ફ બેલેન્સિંગ બાઇકની જે વ્યવસ્થા કરવામાં આવી છે આ આજના ટેકનોલોજીવાળા યુગમાં સ્માર્ટ પોલીસિંગ માટેનો એક ખૂબ જ મહત્વનો પગલું એ સુરત પોલીસ દ્વારા ભરવામાં આવ્યું છે અને એક ખૂબ સરસ 25 આ સેલ્ફ બેલેન્સિંગ બાઇક આપણે સુરત પોલીસે એએમએનએસની મદદથી મેળવેલા છે। આપ જોઈ શકો છો કે જે વિસ્તારની અંદર ખાસ કરીને જે શોપિંગ એરિયા હોય, જે ટ્રાફિક હોય, જે માર્કેટ એરિયા હોય, જે રેગ્યુલર જ્યાં કાર્યક્રમો થતા હોય એવા એરિયામાં પોલીસે ગાડીમાં પહોંચવું એ ખૂબ સમય લાગતો હોય છે અને ટ્રાફિકમાં બી ક્યાંક ને ક્યાંક ગાડીઓ નિકાલવાની ખૂબ તકલીફ પડતી હોય છે। તો સ્માર્ટ પોલીસિંગનું એક સૌથી ઉત્તમ ઉદાહરણ આજે આપણે સૌની સમક્ષ છે કે ટેકનોલોજીનો ઉપયોગ કરવો, ई व्हीकल्स વધારે ઉપયોગ કરવો, એટલે કે ગ્રીન પ્રોજેક્ટમાં બી એએમએનએસ દ્વારા જે મદદ મળી છે આ ખૂબ મહત્વની છે અને ખાસ કરીને હું એએમએનએસની આખી ટીમને ખૂબ અભિનંદન અને આભાર માનું છું અને સુરત પોલીસને અભિનંદન આપું છું કે એક અદ્ભુત પ્રયાસ છે। આ જ પ્રકારે આપણે ટેકનોલોજીમાં મોબિલિટીમાં બધી જ વસ્તુઓની અંદર નવા પ્રયોગો કરીને લોકોને સાથે રાખીને। બ્યુરો રિપોર્ટ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।